અંબાજી અમે ભૂલી ગયા છીએ તો અંબાજીમાં જુઓ એટલા ડેલી કામ કરો ગાવ ડેલી કામ હાથ કરે છે ફેમિલી છે જુઓ તમે બધા આવેલા છે તો વ્લોગમાં બિના રહી ગયો છે આમ આગળ તો નજારો જોવો છે આવો જુઓ નજારો કેમ પણ વાદળ ને વાડી થઈ ગયા છે આ બધા જુઓ અમારી ગેંગ છે માણસો છે અમારા બધા તો તમારું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો બિના રહી ગયો આપણે કેટલો વજન વજન કેટલો હોય છે વજન 45 કિલો વિડિયો ઉતારી વિડિયો તો બોલ્યા કોઈ બોલ ના તો તમને એટલું કેટલો વજન છે 45 કિલો તમે ક્યાં હોય તો બોલવાનું છે 45 કિલો વજન છે એ ભાઈ ડેલી સડે છે આટલો કાકે એની માથે વજન ને ડેલી સડે છે તો એને મજૂરી કેટલી આપે છે આપણે પૂછી કેટલા પૈસા આપે ભાઈ ભાઈ 500 રૂપિયાની અંદર પડે છે 3 કલાકમાં ઘરે 3 કલાકમાં ઘરે 500 રૂપિયાની પણ 3 કલાકમાં તો જિંદગીની ઓલીની ઘોડે આમાં તો કહેવાય નહીં તો મળી આવે આના ભાઈ પણ કેટલા આવે રેતીના કેટલા આવે 10 રૂપિયા 10 રૂપિયા કિલોના 1 કિલોના 10 રૂપિયા છે કેટલા કિલો છે 40 કિલો છે ભાઈ કિલોના 10 રૂપિયા આવે કેટલી કલાકમાં આવે ચડી જાવ તમે 2 કલાકમાં એ ભાઈ ચડી જાય છે ઉતરતી ખેલે 1 કલાકમાં ઉતરી જાય 2 કલાકમાં ચડતા જાય આભારથી ભાઈ ની જિંદગીમાં જુઓ તો રોજ આવું ડેલી કામ કરો આવું ડેલી કામ હાથ કરે છે ભાઈ તો મળીએ આપણે આગળ હવે ગિરનાર માથે પથ્થર પડવાનો હતો ગિરનાર પૂરું થઈ જાય તો જુનાગઢ તો આ પથ્થર એવડો મોટો છે એ આ પડવાનો છે માતાજીનો હાથ છે તે અહીંયા જો આમનું સોટી ગયો છે જેમ હોમાં હોય એની ઘોડે સોટી ગયો છે આવા કાક પહાડો છે જો હાલી પડે તો કઈ રેવા જ ન દે છે એવડો મોટો આમે પણ એટલો બધો છે તો મળી ગિરનાર સુપરાય ચડતા આવે છે તમે જો આપણે પોરો ખાધો છે ફાઇનલી સાહેબ પોરો ખાધો ને અહીંયા ઝાડવા પાસે બધા રીલ બનાવે છે જોવો તો એટલા અમારે છે ને 2-3 બહાર ના છે તો રીલ બનાવવા યાર જોવે છે હમણાં આપણે પણ રીલ બના રહી ગયો હજી તો અંબાજી આવવાનું બાકી છે વરસાદ પણ ફૂલ આવવા મળ્યો ટાઢો બરફ જેવો પડે એવો વરસાદ લાગે તો અંબાજી અમે ભૂલી ગયા છીએ તો અંબાજીમાં જુઓ એટલા માણસ છે તમે જો ચારે બાજુ તમને બતાવી દો તો અહીંયા બધા વાસે છે અહીંયા પણ દાદરો છે ને ઓલા પણ ઝાખું દેખાય મંદિર છે અહીંયા બહુ વાદળ અડી ગયેલું છે એટલે એટલું બધું ઝાખું દેખાય છે તો આપણે આમાં ઝાકળ કહેવામાં આવે તો ઝાકળ કહે પણ થોડા વાદળ અડી ગયેલું છે એટલે આસુ બતાવે છે તો અહીંયા બધા જો અમારે ઉભા છે ને સેલ્ફી નો રીલ બનાવવાની તૈયારીમાં છે તો આપણે રીલ બનાવે છે આ ભાઈ તો રીલ બનાવે છે આગળ જેકભાઈ ની ફોટો બનાવે તો ફોટો પાડી લઈ જો તો અંબાજી હજી આપણે આગળ જવાનું છે તો બિના રહી ગયો વિડીયોમાં આપણે અંબાજી માના દર્શન કરી દેખા છે બધા દર્શન કરીને આવે છે જુઓ તો અંબાજી માના પવન પણ ટાઢો ને આ વાતાવરણ એવું છે દેખાતું નહીં અમારા ફેમિલી છે જુઓ તમે બધા આવેલા છે તો વ્લોગમાં બિના રહી ગયો છે આમ આગળ જવાનું છે આપણે અંબાજી માના દર્શન કરીને માછલી પાસે આછા ઉતરી ગયા છે ને આછી પાછા ઓલા ટોકર છે ને આ જવાનું છે જુનાગઢ અડધો બીઘાથી અડધો જે ડુંગરો બાકી છે અડધો બીઘા છે ને જે અડધે જવાનું છે તો બિના રહી ગયો મજા આવશે તમને તો અહીંયા પાણી લાય નાસ્તો કરવા અમે બધા ઉભા છે ભાઈ નાસ્તો લઈશે તો અહીંયા અમારે બધા બેઠા છે આગળ ઓલા ભાઈ નાસ્તો થોડોક કરીને પછી આપણે ઓલા ડુંગરે જવાનું છે અંબાજી ભેગા છીએ અડધો બાકી છે તો આપણે અંબાજી ભેગા છે તો અંબાજીને આગળ જવાનું છે તો કેવો લુક આવશે ક્યાં જવાનું છે તો બિના રહી ગયો તો આ બધા જો નાસ્તો કરવા બેઠા છે અંબાજીમાં એ મંદિર આવ્યા છે અહીંયા નાસ્તો કરવાની દુકાનો ને એવું છે ના બધા બેઠા છે તો મળી હવે આગળ તમે જુઓ કેવો લોકેશન આવે કેવું બેકગ્રાઉન્ડ છે તમે જુઓ આમ કઈ અહીંયા કઈ વાદળાનું કઈ દેખાતું પણ નથી આપણે ફોટો શૂટ કરી લીધું છે અહીંયા અને હવે પાછા મંદિર તરફ જઈએ છીએ તો અડધા આગળ વ્યાઈ ગયા છે અડધા હજી અમારે વાહે છે તો બધા ધીમે ધીમે આગળ પાછળ હાલ્યા જાય છે મોટા ભાઈ છે કેમ છે તમારે હા એ ભાઈ ને આયા ફોટો શૂટિંગ કરવા ઉભેરા છે તો એક ભાઈ નો વિડીયો બનાવે છે આ ભાઈ ની સાદર લીન
તો આજે આપણે પણ રીલ બનાવવાની છે. ઇન્સ્ટામાં મેડમ બે ઉપર આઈડી છે, તો એમાં સર્ચ માર્યો, સપોર્ટ કર્યો, કોમેન્ટ કર્યો, લાઈક કર્યો, અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. એટલે તમને આવા નોખા નોખી નજારા બતાવીશું. થોડોક સપોર્ટ કરજો. હાલો આપણે જવાનું છે આમ ડુંગરે. હજી તો અડધે જ આવ્યા છે, અડધો તો બાકી છે હજી. તો આવડા જુઓ કેમ જાય છે. આવડા બધા વી આવ્યા છે ને અમે હજી બાકી છે. એટલા જણા ઘડીક આયા ઉભા રહી ગયા તો પોરો પણ થઈ જાય ને રીલ પણ બની જાય, ફોટા પણ પડી જાય. તો ઘડીક ઉભા રહી ગયા છીએ. તો આપણે હમણાં જવાનું છે 2-3 મિનિટ પછી. તો વિડીયોમાં બના રહેજો. તમને પણ એન્જોય કરવાની બહુ મજા આવે છે. તમે ક્યારેક આવો તો જાણકારી આપતા રહેજો. ને આઈડી આ છે, આ જમવાનું ક્યાં છે, નાસ્તો શું છે, તો એ બધું ભાવતાલ તમને કેવું તો વિડીયો બના રહેજો. તો ઓલા અમારા ગામના ભાઈબંધો છે, બધા ફેમિલી છે, એ બધા પગે લાગીને વી આવ્યા છે. અમે એટલે ઉભા રહી ગયા છે. તો આ બધા દર્શન કરીને વી આવ્યા છે. હજી અમારા બાકી છે. હા ભાઈ પણ દર્શન કરીને વી આવ્યા. વ્લોગર છે ભાઈ. હેલો યુટ્યુબર. તો મળીશું આપણે હવે. ના તો આવલો આપણે જવાનું છે. હું ને યશકીતભાઈ એકે ભાઈ જુઓ મંદિરે થઈ ગયા છે. આ બધા જુઓ અમારી ગેંગ છે, માણસો છે અમારા બધા. તો ઈવડે જુઓ જાય છે એટલે પાછળ હાલ્યા આવીએ છીએ. તો એટલે કુદવાત આવી ગયા છીએ. હવે બહુ એટલું હાલ્યા ઉતરી ગયા ને હવે પાછા ચડીએ છીએ. તમે જુઓ આ ઉતરતા છે. તો આ મારા ભાઈ છે. કા મોટા ભાઈ? હા મોટા ભાઈ. અમારા યશ કે ભાઈ ને થાકી ગયા ને થાકી ગયા. થાકી તો ગયા ભાઈ કે થાકી ગયા છે. કેટલા દી હું દોહે ઘેરેથી 2 દી હું પડે. હા ભાઈ કે 2 દિવસ હું પડશે. તો જોઈએ આગળ કેમ થાય છે એમ. તો આપણે દર્શન કરી લીધા છે. ઓલા આપણે જવો મંદિર છે, દર્શન કરીને પાછા વળી ગયા છીએ. આપણે થાકોડો પણ બહુ લાગ્યો. તો હવે આપણે ઉતરીને આગળ પોળો ખાઈ ના મળીશું. વ્લોગમાં બિના રહી ગયો. હજી તમને મજા પણ આવશે. આ ભાઈ બહેનો જોવાય ઉભા છે, પોરો ખાય છે. તો આપણે પ્રસાદી લઈ આવ્યા છીએ. પ્રસાદી લઈને પાછા વળી ગયા. અને તમે આવો તો પ્રસાદી લેવા જજો. બગાડ ન કરતા, ભેરું હેઠું ન રાખતા. જેટલું ખાઈ કોઈ એટલું લેજો. નકર તો વાટ તમારી પણ લાગી શકે. બધા પ્રસાદ લઈને આવ્યા. મળશું આપણે આગળ. તો બોલા બધા આગળ વી ગયા છે. તમે પ્રસાદી લીધી કે? પ્રસાદી બધા પ્રસાદી લઈને આવે ને એટલે દાદરા ચડીને પાછા ઉભા છીએ. હમણાં આપણે મળી. હવે આગળ પાછા ઉતરવાની ચારીમાં છે. ઉતર્યા નથી હજી, ઉતરવા જઈએ છીએ. પ્રસાદી લઈને આવ્યા છીએ હજી અમે. તો બધા પ્રસાદી લેવા આવે છે. ઓલા ગેટ જાઓ ના મંદિરે જવાય ના હેઠલા ગેટ જાઓ તો ના પ્રસાદી લેવા જવાય. તો વિડીયોમાં બના રહેજો. આપણે ઉતરવાની ચારી છે, પોરો ખાઈ લીધો છે આપણે. તો અત્યારે ધુમ્મસ વહી ગયો છે ને તડકો નીકળી ગયો. તો તમને અત્યારનો નજારો બતાવું ગિરનારનો. ફોન તો નજારો કેવો છે? આવો નજારો કેમ પણ વાદળ ને વાડીને તમે હાલીએ છીએ. હજી અત્યારે થોડુંક એવું લાગે તડકો નીકળ્યો એટલે સેજ વાદળ ખાઈ ગયું. એટલે જો ને વાદળ ને અમે અડીને હાલતા હતા ત્યારે તડકો નીકળ્યો ઊંચું વહી ગયું. એમ તમને લાગે જો આમ જો ઓલા આપણે અડી ગયેલું છે. તો ના આપણે હાલ્યા છે. આયા સાજા નાની ગોળે થઈ જાય. ઓલા ભાઈ તો દેખાતા નથી. જો હાલ્યા આવે ને હમાઈ તો આ બધા અમુક પ્રસાદી લેવા આવે છે. અત્યારનો નજારો તમને બતાવી દો. જોવો નજારો એક નંબર લાગે છે. જો તો વાદળાનો પણ નજારો એક નંબર આવે. તો ફરીથી ધુમ્મસ આવી ગયું છે. જો તો ઓલા પણ ધુમ્મસ હાલ્યું જાય છે. રિયલમાં આગળ પણ આયા પણ કઈ નહીં દેખાય. આયા પણ હમણાં તમને બતાવતા છે ને ના પણ કેટલું ધુમ્મસ આવી ગયું છે. દી તો અત્યારે હાવ વહી જ ગયો છે ને હમણાં 2 મિનિટ દી નીકળ્યો તો મસ્તી નો બધે આમ જો ઉભા રહીને કોઈનો એક ફોન એવો બાકી નો ફોટો ન પાડે. બધાના ફોનમાં સેલ્ફી ફોટા તો ચાલુ જ થઈ ગયા છે. પાછી ધુમ્મસ વહી ગયું તો બધા ની જગ્યાથી પાછા આગળ પાછળ હાલવા મળ્યા છે. તો હવે આપણે જામ તો મળીશું. હવે ના હાલો તો વરસાદ ને એવું બધું ચાલુ થઈ ગયું છે. તો આપણે ગાય ઉતરવા મળ્યા. અંબાજી માના દેરેથી વટી ગયા છે. આ બધા જુઓ ભાઈબંધો અમારે એક કરતા જુઓ પલટા નાતા હાલ્યા આવે છે. અમારા એસકે ભાઈ છે ને બધા વરસાદના ઉતાવળ રાખીએ. ફૂલ વરસાદ આવ્યો ને પવન પણ હજી તો એટલો બધો પવન તો છે નહીં. થોડો પવન છે. પેલા આપણે હેઠા ઉતરી જઈએ તો ઉતાર પછી આમાં કોઈ કહેવાય નહીં ગાય વરસાદનો પવન નો આપણને પૂછીને તો નથી આવતો. એટલે આપણે તો કામ સકાળી તો ઉતરવા મળ્યા.
કન્ટેનર તો આપણે અડધે પૂગી ગયા છીએ. તો અહીંયા મંદિર છે, તો આ મંદિરે ઉતરતા ઉતરતા પૂગી ગયા છીએ. તો કન્ટેનર બના રહ્યો છે, અડધું નહીં છે, અડધા માથે બાકી છે. તો કન્ટેનર વિડીયો બનાવ્યો તો આપણે બધા સેલ્ફી ફોટા પાડી પાડીને વી આવ્યા છે. તમે જોવો તો આપણે પાછા ઉતરવા મળ્યા છીએ. તો મળીએ છીએ આગળ. હજી તો વાંદરા ને એવું ઘણું આવશે, પણ આ વરસાદ જેવું વાતાવરણ છે ચોમાસાનું. નીકળો આમ જોવો, નીકળો વાદળ ને વાદળ જ છે. એટલે એમાં કાંઈ વાંદરાની હોય કે ન હોય ખબર નહીં, મને હેઠે જોઈને પછી ખબર પડશે. તો બના રહેજો અમારી ચેનલમાં. જોવો તો ભગત જાય છે. ભગત ને 2 વાર કીધું આવ્યો હોય તો આવ્યો નહીં. એટલે સારું છે, એક ભગત આવ્યો બેઠો. જોવો એક ભગત. જોવો તો આઈનો કાંક લોકેશન ના અત્યારે 2 ભગત છે, ખીજાય છે. જોવો મોઢું કેમ કરતો હતો આગળ. તો આપણે બોવાની કરાય નહીં. જો આયા તો ઘડીક તો બિહાઈ પડી ગઈ. ભગત નું નક્કી નહીં. બિનારો કન્ટેનર માં હજી તો ભગત લાટ આવશે. હજી તો લાટ બધા આવશે. કન્ટેનર મજા આવશે. સપોર્ટ કરજો ભાઈ, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. હું તમને સપોર્ટ કરી તો ત્રીજા ભગત પણ આવી ગયા છે. જો આ ભગત છે, ઓળો ફાયદો ના જોવાઈ ગયો છે. તો મળી હવે આપણે. તો તમારે પ્રસાદી લેવા જવાનું છે. कितना घंटा से તમે આવ્યા? 3 घंटे हो। 3 घंटे हुआ। मजा आ गया हमारे को। मजा आ गया। मजा भाई कैसे के मजा आ गया से? भोलेनाथ की कृपा है। हाँ भोलेनाथ की कृपा है। बता माई की जय हो। ये राहुल भाई हमारे। और राहुल भाई है। 12 ज्योतिर्लिंग के कांवड़ यात्रा है। कांवड़ यात्रा 12 ज्योतिर्लिंग करना है। हर साल में एक करते हैं। 7 ज्योतिर्लिंग हो गए हमारे, 5 बाकी है। पूरे 12 करना हमारे को। कितना धाम किया? 7 धाम हो गए हमारे। 7 धाम हो गया। सातों ज्योतिर्लिंग के दर्शन कर लिए। सोमनाथ के हो गए, भीमा शंकर के हो गए, बद्रीनाथ केदारनाथ केदारनाथ बद्रीनाथ ये बचाओ। हाँ भाई केदारनाथ जी ने आया से। अगली साल केदारनाथ या बद्रीनाथ जाएंगे कांवड़ लेके। 1.25 महीने की रहती है, 1 दिन में। તો વાંદરા શરૂ થઈ ગયા છે. તો જુઓ અહીંયા કેટલા વાંદરા માથે બેઠા છે. જુઓ ના પણ બેઠા છે, બીજા ઓલા પણ 2-3 બેઠા છે. અને હજી પણ લાટ બધા તો બાકી છે. તો બનાવ્યો તો હજી તમને બતાવું. તો આયા વ્લોગ આપણે પૂરો કરી. નવો વ્લોગ જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આ ચેનલમાં આવી ગયો છે તમે જોઈ આવજો ને સપોર્ટ કરજો. રામ રામ ને જય માતાજી, જય મહાકાળીમાં. મળશું હવે આપણે નવા વ્લોગમાં.